જોઈએ સમાચારો વિસ્તારથી। ભુજ નગરપાલિકામાં રોજંદારોના પ્રશ્ને આજે ખાસ સામાન્ય સભા યોજાણી, જેમાં કર્મચારીઓને કાયમી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। જ્યારે ભુજ નગરપાલિકાનો શાસક પક્ષ હંમેશાની જેમ સામાન્ય સભા મૂકી અને ભાગી ગયા હતા। ભુજ નગરપાલિકામાં સફાઈ કામદારોને કાયમી કરવાના મુદ્દે ખાસ સામાન્ય સભા યોજાણી, જેમાં રોજંદારોને કાયમી કરવાના મુદ્દે ઠરાવ કરવામાં આવ્યો હતો। આજે યોજાયેલ સામાન્ય સભામાં પણ વિપક્ષે જ્યારે પ્રશ્નો પૂછ્યા ત્યારે સત્તા પક્ષ હંમેશાની જેમ સભા છોડી અને ભાગી ગયું હતું। આમ ભુજ નગરપાલિકામાં ઊંધો રિવાજ ચાલે છે। વિપક્ષના વોકઆઉટને બદલે સત્તા પક્ષ ભાગમભાગ કરે છે, જ્યારે વિપક્ષે ભાગેડુ સત્તાધીશોને ચૂંટણીમાં આમ જ જનતા ભગાડી મૂકશે તેવું જણાવેલ હતું। જો કે રોજંદારોના આમરણ ઉપવાસને પગલે ભુજ નગરપાલિકાના સત્તાધીશો ચૂંટણીએ આવ્યા હતા અને રોજંદારોને કાયમી કરવાની કાર્યવાહી થયેલ હતી। તો સાંભળીએ વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને। આ સાચા મુદ્દા હોય કે ખોટા મુદ્દા હોય, વિપક્ષને જવાબ ના આપવો અને સામાન્ય સભા મૂકીને ભાગી જવું એ ભાજપના સત્તાધીશોની ટેવ બની ગઈ છે। હું તો એટલું કહીશ કે જે રીતે સામાન્ય સભા મૂકીને તમે જેમ ભાગો છો, એમ આવનારી ચૂંટણીમાં પણ તમને પ્રજા આવી જ રીતે ભગાડવાની છે એ પણ નક્કી રાખજો। કારણ કે આજનું સામાન્ય સભાની અંદર કર્મચારીઓના જે મુદ્દાઓ હતા એમને કાયમી કરવા માટેના જે સર્વાનુમતના ઠરાવ હતા, અમારી જ માંગણી હતી। જેમ અત્યારે કચ્છમાં ભુજમાં ટેમ્પરેચર જે રીતે 43-44 ડિગ્રીનું છે, એવું માનનીય અધ્યક્ષાનું પણ ટેમ્પરેચર 44થી 45 ડિગ્રીનું થઈ ગયું। અમારી માંગ એ હતી કે 138 જે જગ્યાઓ છે, તો એ 138 જગ્યાની અંદર કર્મચારીને સિનિયોરિટી પ્રમાણે એમનું લિસ્ટિંગ બની અને નિયામકશ્રીને મૂકવું જોઈએ, તો કર્મચારીઓને પણ વિશ્વાસ બેસશે કે અમારા નામ સાથેની દરખાસ્ત થઈ। અમારે આ બાબતની રજૂઆત હતી, પણ આવી બધી રજૂઆતોથી આ લોકો ટેવાયેલા નથી, માટે એટલી બધી ઝડપથી આ મિટિંગ પાર પાડી અને આપ બધાની હાજરીમાં તમે જેમ વિચારો છો એમ તમે બધા કહેતા જ હતા મિત્રો કે 5 મિનિટ પણ આ સામાન્ય સભા ચાલશે નહીં। કારણ એ છે એમની પાસેથી 2-4 વસ્તુના પૂછાણા લેવાના હતા કે ટાઉન હોલમાં ફરીથી આમને વોકવે કદાચ કરવો હોય એવું દેખાઈ રહ્યું છે, પણ શહેરની પ્રજાને એટલો અમે ભરોસો આપીએ છીએ કે આ ટાઉન હોલને ફરીથી અમે વોકવે નહીં બનવા દઈ। આના ઉપર અમારું મોનિટરિંગ રાખશું અને ક્યાંય પણ ભ્રષ્ટાચારનો ભ ના આવે એવી રીતે આનું કામગીરી કરવી જોઈએ, એવી મારી એમને પણ માંગણી છે। જ્યારે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન ગોરે બીજાના શબ્દો પોપટની જેમ બોલી સંભળાવ્યા હતા। તો સાંભળીએ હેમલતાબેન ગોરને। આજે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી કે કર્મચારીઓને કાયમી કરવા માટેનું અમે આજે ઠરાવ કર્યો અને એ ઠરાવ કરી અને અમે તાત્કાલિક નિયામકમાં મોકલાવશું। વિપક્ષને પોતાની ખાલી સસ્તી પ્રસુદ્ધિ ખબર છે। લોકોના સાચા હિતમાં જે અમે કામ કરીએ છીએ એમાં એ લોકોને વચ્ચે રોડા નાખી અને ખોટી રીતે લઈને તોફાન કરવો છે।